ओम ओम नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जैनं जतु शासनं नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चते। સમયસાર પરમાગમ શાસ્ત્ર છે. 2000 વર્ષ પહેલા કુંડુતાચાર્ય ભગવાન મદ્રાસથી દૂર 80 કિલોમીટર એક પુનુર હિલ છે. ત્યાં એમના પગલા પણ છે. પગલા જોઈને પણ લાગે કે આ બહુ જૂના પગલા છે, મોટા પગલા હતા. ત્યાંથી તપોભૂમિ એની હતી, સાધના ભૂમિ. ત્યાંથી તીર્થંકર ભગવાનનો વિરહ પામ્યો એને અને કોઈ યોગ્યતાથી પોતાની શક્તિથી અથવા તો પૂર્વના કોઈ દેવ સ્વર્ગમાંથી ગયા. ત્યાં 8 દિવસ રહ્યા ભગવાન પાસે. આ ભારતમાં જન્મેલો જીવ મહાવિદ્યમાં ગયા, કેટલી એની પાત્રતા હશે. ત્યાં 8 દિવસ રહ્યા, દિવ્યધ્વનિ સાંભળી અને શુદ્ધકેવડી સાથે ચર્ચાઓ પણ ઘણી કરી તત્વની. ત્યાંથી અહીંયા પધાર્યા અને આપણા માટે આ શાસ્ત્રની રચના કરી છે. એ તો પામી ગયેલા જીવ હતા, પણ સાધકને કોઈને બધાને નહીં, કોઈને પ્રકારે કરુણા આવી જાય છે તો તાલપત્ર ઉપર એ પત્રો લખે છે
સૂત્રો લખી જાય છે. એવું આ પરમાગમ શાસ્ત્ર પરમ ઉત્કૃષ્ટ આગમના સારભૂત અધ્યાત્મ શાસ્ત્ર છે. એમાં આપણે છેટિકાની ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. છેટિકા પ્રખ્યાત છે. એમાં છેટિકાનો નિશ્ચય અને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય શું છે એ બતાવ્યું. હવે એ બે પર્યાયનો નિશ્ચય ત્યાં બતાવ્યો, એ બે પર્યાયનો વ્યવહાર અહીંયા હવે બતાવશે. આજે વ્યવહારની વાત લેવી છે. આગળ શું કહ્યું નિશ્ચયમાં, પરમાર્થમાં, કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશી શકતું નથી, એટલે ખડી ભીંતમાં પ્રવેશી શકતી નથી. તેથી ખડી ભીંતને સફેદ કરી શકતી નથી. ખડી ખડીની જ છે અથવા ખડી તે ખડી જ છે, એમ બે વચ્ચેનો તાત્વિક સંબંધ વિચાર્યો. જો ખડી ભીંતને સફેદ કરે તો કર્તા કર્મ સંબંધ થઈ જાય છે પરની હારે, અને કર્તા કર્મ સંબંધ થતા ચૂનાનો નાશ થઈ જાય. કર્તા કર્મ સંબંધ છે જ નહીં, નથી, માટે ચૂનો ભીતને સફેદ કરી શકતો નથી. અશક્ય છે, ઇમ્પોસિબલ. એમ ત્યાં લીધું. અને કદાચિત કોઈ માને કે ખડી ચૂનો ભીતને સફેદ કરે છે ખરેખર, અને એમ માનવા પ્રમાણે બનતું હોય તો આચાર્ય ભગવાને ફરમાયું તો ચૂનાનો જ નાશ થઈ જાય. ચૂનો રહેતો નથી, એ મય થઈ જાય. ભીત મય થાય તો ચૂનો ભીતને સફેદ કરી શકે. એ તો બનતું જ નથી, બનવાનું નથી. તો પછી ચૂનો કોનો છે? ભીતનો નથી. તો ભીતને સફેદ નથી કરતો તો એ ચૂનો કોનો છે? કોની હારે એને સંબંધ છે? ભીત હારે સંબંધ નથી તો એનો સંબંધ કોની હારે છે? તો એટલો એને પરનો નિષેધ કરીને એટલું કહેવું પડ્યું કે ચૂનો ચૂનાનો છે, ખડી ખડીની છે. એટલે એટલામાં નિષેધ શું થયો કે ખડી ભીંતને સફેદ કોઈ કાળે કરતી નથી. અહીંયા સ્વસ્વામી સંબંધ કયો તો વાપરની સાથે સ્વસ્વામી સંબંધ છે નહીં, ઉડી ગયો. પછી કે છે કે સ્વસ્વામી સંબંધથી પણ ખડીનું અસલી રૂપ ખ્યાલમાં ના આવે, એ તો વ્યવહાર થઈ ગયો. પરમાર્થ શું છે? ખડીનો પરમાર્થ કે ખડી તો ખડી છે. એમ ખડીને ભીતની સાથે કરતા કર્મ સંબંધનો અભાવ બતાવ્યો. કરતા કર્મ સંબંધનો અભાવ બતાવીને ખડીની સાથે જ એનો કરતા કર્મ સંબંધ છે, પરનિયારે નથી એના. એ ખડીની વાત પરમાર્થે કરી. એમ જ્ઞાનનો પરમાર્થ બતાવ્યો. જે ચાલ્યું ગયું એનું રિવિઝન થાય છે શોર્ટમાં. પછી એ જ પર્યાયનો વ્યવહાર કેવો છે એટલે સંધિ થઈ જાય કે નિશ્ચયમાં શું આવ્યું અને વ્યવહારમાં શું આવે છે. એક જ પર્યાયમાં નિશ્ચય વ્યવહાર ઉતારે છે, પર્યાય બદલતી નથી. જે ખડીની પર્યાય ભીતને સફેદ કરી શકતી નથી, ખડી તો ખડી છે, પરમાર્થ છે. તો એ ખડીમાં કઈ નિશ્ચયની વાત કરી તો ખડીની પર્યાયનો કઈ વ્યવહાર છે કે નહીં એ બતાવશે હમણાં.
એમ જ્ઞાનની પર્યાય કહ્યું કે જ્ઞાન ને પર પદાર્થની સાથે વ્યવહારિક જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પહેલા બે લીટીમાં કયો બતાવો, પછી કે છે કે પરમાર્થી જોવામાં આવે તો જ્ઞાન જ્ઞેયને જાણતું જ નથી. જ્ઞાન જ્ઞેયને જો જાણે તો જ્ઞેયમય થઈ જાય, જ્ઞેયમાં તદ્રૂપ થાય, એમાં લીન થાય, જ્ઞાનનું સંક્રમણ થઈ જાય અને જ્ઞેયમય થઈ જાય તો એ જ્ઞેયને જાણી શકે. પણ જ્ઞાનનું સંક્રમણ તો ચેતન મટીને જડ કોઈ કાળે થવાનું નથી. માટે જ્ઞાન જ્ઞેયને જાણતું નથી. જાણે તો એ આત્માનો નાશ થઈ જાય એમ વાત કરી, ત્યાં સુધીની વાત કરી. એમ હું પરને જાણું છું એમાં આત્માનો નાશ થાય છે, એટલે કે દ્રષ્ટિમાં દ્રવ્ય આવતું નથી. નાશ તો થતો નથી, પણ દ્રષ્ટિમાં એને આત્મા દેખાતો નથી, ઓઝલ થઈ જાય છે, તિરોભૂત થઈ જાય. ત્યારે કહ્યું કે એ જ્ઞેયને ન જાણે તો કાંઈ નહીં, પણ જ્ઞાન કોઈને બીજાને જાણે છે કે નહીં? કે હા. કહ્યું કે જ્ઞાન જ્ઞાનનું છે એમ પણ નથી, પણ એ જ્ઞાન જ્ઞાયકનું હોવાથી જ્ઞાયકની સન્મુખ થાય છે ત્યારે જ્ઞાન પોતે જ્ઞાયક થઈ જાય છે. જ્ઞાયક અને જ્ઞાનની પર્યાય જે જ્ઞાયકને જાણનારી છે, પરને તો જાણતી જ નથી. જ્ઞાનની પર્યાય એ તો દૂર છે. એ જ્ઞાનની પર્યાય જ્યારે જ્ઞાયકની સન્મુખ થાય છે ત્યારે જ્ઞાયક તો ગ્રાહક છે, નિશ્ચય છે એમ કહ્યું. એ વાત જ્ઞાનની પર્યાયનો નિશ્ચયની વાત આવી ગઈ. ખડીની પર્યાયનો નિશ્ચય અને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય. હવે જેમ જ્ઞાનની પર્યાયની વાત કરી એમ દર્શનના બે ભેદ કરે છે, શ્રદ્ધા અને દેખવું અને એક ચારિત્ર. એ ત્રણ પર્યાયની વાત પણ આમાં છે. પણ આપણે એક પર્યાયની વાત સમજો તો ત્રણેયની વાત સમજાઈ જશે. એટલે થોડા વખતમાં જાજુ મળે બધાને એવી મારી ભાવના છે. કારણ કે સમાન પાઠ છે, આવ્યું તો એ જ પ્રમાણે રિપીટ કરે છે, માત્ર ગુણ ફરે છે, બાકી રિપીટ એવું એમ કરે. હવે કે નિશ્ચય હોય યા વ્યવહાર કઈ થાય કે નહીં? કે હા ઉભો થાય છે, જો બતાવું તને. હવે વ્યવહારનું વ્યાખ્યાન કરવામાં આવે છે. ખડી સંબંધે વ્યવહાર અને જ્ઞાનની પર્યાયનો પણ વ્યવહાર. પરદેવની સાથે કર્તા કર્મ સંબંધ નથી તો પૂર્ણ ન થાય, તો પરની સાથે જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર હોય છે. એ વ્યવહારની વાત અહીં કરે છે. એ વ્યવહારને તમે માનો છો કે નહીં? અમે માનીએ છીએ. હા, પણ એ તું સાંભળતો ખરો કેવી રીતે વ્યવહાર કેને કહેવાય? ખડી ભીતને સફેદ કરે છે, એમાં પહેલામાં પહેલો વાત તો એ શરૂ કરે છે, કરવી છે વ્યવહારની વાત, પણ શરૂઆત કરે છે કે બે દ્રવ્યની ભિન્નતા છે. જેવી રીતે શ્વેત ગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, જે ખડીની પર્યાયનો નિશ્ચય કયો તો ખડી તેની તે છે. એ પર્યાય ખડીમાં અભેદ થઈ તો ખડી જ છે એમ આવ્યું તો. હવે ખડીની પર્યાયનો વ્યવહાર વર્ણન કરતા શરૂઆતમાં ચોખવટ કરે છે કે શ્વેત ગુણથી ભરેલા સ્વભાવવાળી તેજ ખડી પોતે ભીત આદિ પરદ્રવ્યના સ્વભાવે નહીં પરિણમતી થકી
ખડી ભીતના સ્વભાવે કોઈ કાળે પરિણમતી નથી. વ્યવહાર નિમિત્ત નૈમિતિક સંબંધ દેખીને નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન ન હોવાથી તેને કરતા કર્મની ભ્રાંતિ થઈ જાય છે. એ ભ્રાંતિ ન થાય એની પહેલા બે દ્રવ્યની ભિન્નતા બતાવે છે. પછી નિમિત્ત નૈમિતિક સંબંધ કહેશે. હમણાં ભીતાદિ પરદેવના સ્વભાવે નહીં પરિણમતી થકી ચૂનો કાળી ભીત રૂપે પરિણમતો નથી, અને ભીતાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે એટલે સફેદ સ્વભાવે નહીં પરિણમાવતી થકી. સફેદ જે છે ચૂનો એ ભીતને સફેદ રૂપે પરિણમાવતો નથી. ભીત તો કાળી છે, આ તો ચૂનો તો સફેદ છે. એકબીજાનું કરતા કર્મ